વેલકમ બેક. હાફિઝ સઈદ પાસેથી ટ્રેનિંગ લઈને પાકિસ્તાનથી 15 થી 20 જેટલા આતંકીઓ પંજાબમાં ઘૂસણખોરીની તૈયારી કરી રહ્યા હોવાની ખબર મળી રહી છે, જેમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ જે વાર્ષિક આતંકવાદી સંગઠનોને સામેલ કરવામાં આવ્યા છે. આ બધા જ આતંકવાદીઓને પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISISથી ટ્રેનિંગ મળી છે. તેમને દિલ્હી, પંજાબ અને દેશના અન્ય ભાગોમાં હુમલો કરવાનો પ્લાન સાથે મોકલવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે ISI અને કાશ્મીરના આતંકી સંગઠનો લશ્કરે તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને બીજા આતંકી સંગઠનો વચ્ચે ચર્ચા થઈ હતી. આ બેઠક જમ્મુ કાશ્મીર, પંજાબ, દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં હુમલો કરવાના ઈરાદાથી મળી હતી. આ બધા જ આતંકીઓને હાફિઝ સઈદ અધિકૃત કાશ્મીરમાં અલગ અલગ જગ્યાઓએ ટ્રેનિંગ અપાઈ. 24 સપ્ટેમ્બરે આ જાણકારી જમ્મુ કાશ્મીરમાં તૈનાત સૈન્ય બળો અને રાજ્યના અધિકારીઓએ આપવામાં આવી છે.